Two swindlers who have been conning people dressed as eunuch have been arrested by the police in Gujarat's Aravali. According to the report, they arrested two along with two others, dupes people by claiming that they will remove sorrow from their families and flee with the money and jewelleries. One such incident took place on July 5 in Hirakanti, Kamba village of Tansura, where the swindlers reportedly fled with jewellery worth Rs 3.47 lakh on the pretext of performing rituals at a cremation ground. Police arrested two of them on the basis of human and technical surveillance, while the other two are still absconding. Tansura police have also recovered valuables worth Rs 5.47 lakh, including a car and jewellery near Shinol village. રેડી છે. તારીખ 5/7/2024 ના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા ખાંડી કંપા ખાતે ફરિયાદી જયકુમાર નવીનભાઈ પટેલના ત્યાં બપોરના સુમારે બે માસીબાના વેશ ધારણ કરીને બે મહિલા કપડાં પહેરીને આવેલા પુરુષો અને તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટો નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા, જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને તાત્કાલિક એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન હુન્ડાઈ સેન્ટ્રો કાર GJ3 EL 0637માં આ સંબંધિતોનું મળી આવેલા. તેમની અંજડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ સોનાનો હાર તથા સોનાની ચેન પેન્ડન્ટ સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા, જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભટ્ટ શ્યામજીભાઈ અખોલિયા નાઓની સાથે મળી અને આ પૂર્વે આયોજિત કાવતરું રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓને પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય, જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ PSI CPI શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દા